સ્માર હાલતમાં છે। ઉપલેટાથી ભીમોરા સુધીનો 22 કિલોમીટર જેટલો રસ્તો ખખડધજ છે, જેને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉપલેટાથી હાડફોડી, સમઢિયાળા, કુંઢેજ, ભીમોરા, લાડ, તલગણા, પાટણવાવ સહિતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાડારાજની સ્થિતિ છે, જેને લઈને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। ઘણા વર્ષોથી આ રોડનું કામ એટલું ખરાબ હાલતમાં પડ્યું છે। શેઠ ભીમોરાથી આપણે ઉપલેટા સુધી અવારનવાર રજૂઆત કરવા છતાં આ રોડનું સમારકામ થતું નથી અને અકસ્માત એક્સિડન્ટો પણ થાય છે રોડ ખરાબના કારણથી ને, અને વાહનનું વેરંટેજ પણ એટલું થાય છે અને જે પબ્લિક આમ જનતા પીડાઈ રહી છે અને આમ જનતાને આપણે બીમાર હાલતમાં લઈ જવા પડે છે તો સમયસર પહોંચી શકતા નથી, રસ્તામાં ડેથ થઈ જાય છે। કે અમારે ઉપલેટાથી 22 કિલોમીટરનો રોડ આ મંજૂર થઈ ગયેલો છે, તો કોઈ ટેન્ડર ઉપાડ્યું નથી ઉપાડ્યું તે તાત્કાલિક ચાલુ કરે। આ રસ્તાની બહુ તકલીફ છે અમારે, અને સમઢિયાળાથી ભીમોરા તો ટેન્ડર ઉપાડી લીધું છે, પણ એ કામમાં પણ થોડીક ઢીલાઈ ચાલે છે, તો એને પણ વહેલી તકે ચાલુ કરાવે। અને આ ઉપલેટાથી સમઢિયાળા સુધી બહુ તકલીફ છે, આ રોડ ઉપર ધૂળીની ડમરીઓ ચડે છે, તો ધારાસભ્યશ્રીને નમ્ર વિનંતી છે કે આમાં જ ચક્કર મારે, જુએ શું પોઝિશન છે અમારી અને વહેલી તકે ચાલુ કરાવે એવી અમારી સૌની માંગણી છે। કે દિવાળી પછી 20 કરોડનો રસ્તો મંજૂર થયો અને 5 વખત રીટેન્ડર થયું, એને લીધે એ વિસ્તારમાં કામ શરૂ કરવામાં ખૂબ મોડું થયું છે, પણ હવે રસ્તાનું કામ શરૂ થઈ ગયું છે। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યાર પછી જે ટેકનિકલ જે કંઈ સર્વે હોય ને ટેકનિકલ કારણ હોય, રોડની અંદર આવતા અડચણો બધા દૂર કરવાની હતી, એ કામ પૂરું થયું અને ગઈકાલે જ આ રોડનું કામ શરૂ થઈ ગયું છે। હવે કોઈ મુશ્કેલી નથી, ઝડપથી એ કામ શરૂ થાય એ દિશાની અંદર જે રાજ્ય સરકારના એન્જિનિયરો સુપરવિઝન કરી રહ્યા છે।